વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તીર્થયાત્રા દરમિયાન સ્ત્રી રજસ્વલા ધર્મમાં આવે તો તેણે પોતાની શુદ્ધિ કેવી રીતના કરવી, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક, અને એમાં પણ સ્ત્રીઓ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. આમ જોવા જઈએ તો હું જે ધર્મની અંદર છું, જે આશ્રમની અંદર છું, તેમાં આ વાત કરવી એ મારે યોગ્ય નથી, પરંતુ શાસ્ત્રોની અંદર કંઈક પ્રવેશ થયો છે એટલે માટે હું આ પ્રવચન કરવાને અર્થે તત્પર થયો છું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 173 અને 174 શ્લોકમાં પોતાને આશ્રિત સ્ત્રીઓને આજ્ઞા કરતા કહે છે કે સ્વરજો દર્શનમ સ્ત્રીભીર ગોપનીયમ ન સર્વથા મનુષ્યમ ચાંશુકાદીની નારી ક્વાપી રજસ્વલા દિનત્રયં પૃષન્નૈવ સ્નાત્વા તુર્યે અહની સાસ પૃષેટ. અર્થાત કે પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું, અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ, તેમણે 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડવું નહીં, અને ચોથે દિવસે નાહીને અડવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત સમસ્ત સ્ત્રીઓને કરેલી છે, અને એ આજ્ઞા અનુસાર બધી જ માતાઓ અને બહેનો રજસ્વલા ધર્મ તો અવશ્ય પાળતા જ હશે. પરંતુ કદાચ કોઈક નારી યાત્રા કરતી હોય અને યાત્રા દરમિયાન એ રજસ્વલા ધર્મમાં આવી જાય તો એણે પોતાની શુદ્ધિ કેવી રીતના કરવી? કારણ કે યાત્રા દરમિયાન કદાચ કોઈ સ્ત્રી રજસ્વલા ધર્મમાં આવી જાય તો એ યાત્રામાં રહેલા ભગવાનના શ્રી વિગ્રહના દર્શનથી વંચિત રહે છે, તથા યાત્રામાં જે તીર્થ સ્નાન છે તેના દર્શનથી પણ વંચિત રહે છે. તો તેણે પોતાની શુદ્ધિ કેવી રીતના કરવી? તો આ સંબંધમાં શાસ્ત્રોકારોએ બહુ સુંદર નિર્ણય કરેલો છે. શાસ્ત્રોકારો કહે છે કે ગચ્છતી પથી યદ્યસ્ત્રી રજસ્વલા ભવેત તદા સ્નાનમ કૃત્વા તો તીર્થસ્ય દૂરતઃ પ્રણમેદ વિભૂમ. અર્થાત કે જો માર્ગમાં મુસાફરી દરમિયાન સ્ત્રી રજસ્વલા થાય, અર્થાત કે તીર્થયાત્રા કરતી હોય અને નારી રજસ્વલા થાય, તો તેણે સ્નાન કરીને ભગવાનને દૂરથી જ પ્રણામ કરવા જોઈએ, પરંતુ સ્પર્શ કરવો જોઈએ નહીં. યાત્રા દરમિયાન સ્ત્રી રજસ્વલા ધર્મમાં આવી જાય તો એણે દૂરથી ભગવાનના દર્શન કરવાના છે, પરંતુ ભગવાનનો સ્પર્શ કરવાનો નથી. આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ આપેલી છે. સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 174 પરાશર સ્મૃતિના વચનોને ટાંકતા કહી રહ્યા છે કે વિવાહોત્સવ યજ્ઞેષુ દુર્ભિક્ષે દેશ વિપ્લવે પલાયતે રણે અરણ્યે સોપવાસેન શુદ્ધ્યતિ. અર્થાત કે વિવાહ ઉત્સવ અને યજ્ઞનો પ્રસંગ ચાલુ હોય, દુષ્કાળ હોય, દેશમાં આંતરવિગ્રહ કે રાષ્ટ્રમાં ઉથલપાથલ થતી હોય, ક્યાંકથી ભાગવું પડતું હોય, યુદ્ધ ચાલતું હોય, મોટું જંગલ હોય ઇત્યાદિ હોય, ત્યારે તો રજસ્વલા સ્ત્રી એક ઉપવાસ કરીને જ શુદ્ધ થઈ શકે છે. આમાં તીર્થયાત્રા પણ લઈ લેવાની છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા સંજોગો આવે ત્યારે નારીએ એક દિવસ ઉપવાસ કરી દેવો. ઉપવાસ કરીને પછી એણે પોતાની શુદ્ધિ કરી લેવાની છે, અને પછી એ ઉપવાસ કરીને
દૂર પ્રદેશથી ભગવાનના દર્શન કરી શકે છે તથા ભગવાનના દિવ્ય પ્રસાદીના સ્થાનકોના પણ દર્શન કરી શકે છે. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રકારોએ કરેલો જોવા મળે છે. તો બધા જ માતાઓ અને બહેનો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનની અંદર ક્યારેક આવો પ્રસંગ ઉપસ્થિત થાય તો એણે પોતાની શુદ્ધિ અહીં જે પ્રમાણે કહેલી છે એ પ્રમાણે કરવાની છે. આ ઉપરાંત સ્ત્રીઓએ પંચગવ્યનું પાન કરવાનું છે. પંચગવ્ય એટલે ગાયનું દૂધ, ગાયના દૂધમાંથી બનેલ દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર, આ બધાની એક એક 2 ચમચી ભેગી કરી એને મિશ્રણ કરી પંચગવ્યનો મંત્ર બોલતા થકા જો એ ગ્રહણ કરવામાં આવે તો રજસ્વલા તત્કાલ શુદ્ધ થઈ જાય છે. એ મંત્ર આ પ્રમાણે છે: ગોમૂત્રમ ગોમયમ ક્ષીરમ દધી સર્પિહ કુશોદકમ સર્વ પાપ પ્રશમનમ પંચગવ્યમ પુનાતુ મામ. અર્થાત કે ગૌમૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘી તથા કુશજલ આ પંચગવ્ય મારા સર્વ પાપોનું નાશ કરીને મને પવિત્ર કરો. આ પ્રમાણેનો મંત્ર ઉચ્ચારણ કરી રજસ્વલા જો એ પંચગવ્ય ગ્રહણ કરે તો એની તત્કાલ શુદ્ધિ થાય છે. પરંતુ આ શુદ્ધિ કેવલ તીર્થયાત્રા દરમિયાન છે. તીર્થયાત્રા દરમિયાન રજસ્વલામાં આવતી નારીઓ એક દિવસ ઉપવાસ કરી બીજે દિવસે પંચગવ્યનું પાન કરે તો એ શુદ્ધ થઈ જાય છે. આ પ્રમાણેની વિધિ શાસ્ત્રોકારોએ નક્કી કરેલી છે. તો બધી જ માતાઓ અને બહેનો આ બાબત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનમાં આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે એણે આ પ્રમાણે પોતાની શુદ્ધિ કરી લેવી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.